ગીર સોમનાથમાં વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોની હાલત પડ્યા પર પાટું જેવી થઈ ગઈ। ખેતરોમાં રહેલા શેરડી, જુવાર અને મગફળીના પાકને પણ ભારે નુકસાન થયું છે। વરસાદ પડતા મગફળીનો પાક સડવાની શક્યતા વધી છે। ત્યારે હવે ખેડૂતોએ સરકાર પાસે વળતર ચૂકવવાની માંગ કરી છે। સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે। ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે। સતત 12 કલાકથી વરસાદ ચાલુ છે। એનાથી શેરડી, જુવાર, બાજરીના પાકને થોડુંક નુકસાન છે। તો થોડોક મગફળીનું જે પાછતું વાવેતર છે એને થોડોક ફાયદો પણ છે અને સતત પવન સાથે વરસાદ વરસી રહેલો છે। શેરડીના પાકમાં પવન હતો એટલે ખેડૂતોને મોટી નુકસાની થઈ શકે એવું અમને લાગે છે। રાતના વરસાદને વાવાઝોડું પવન બહુ હતો એટલે જવારને બહુ નુકસાન, સોયાબીનને નુકસાન થયું છે અને 7 વીઘા જવાર છે, સોયાબીન છે 5 વીઘા, તો કંઈ વળતર આપવા સરકારની વિનંતી।